પદ્મ પુરાણ, સૃષ્ટિખંડ, બ્રહ્માજી બોલ્યા સંપૂર્ણ વેદ. આ બેન નામ બોલ્યા ને હમણાં, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ ચારે ચાર વેદ ગાયના મુખની અંદર વાસ કરે છે. ગાયના શિંગડામાં ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ વાસ કરે છે. ગાયના ઉદરમાં, પેટના ભાગમાં શંકર ભગવાનના મોટા પુત્ર કાર્તિકેયનો વાસ છે. ગાયના મસ્તકમાં બ્રહ્માજીનો વાસ છે. ગાયના લલાટમાં મહાદેવનો વાસ છે. ગાયના શિંગડાના આગળનો ભાગ, જેને અણી કહે છે આપણે, એમાં ઇન્દ્ર, કાનની અંદર અશ્વિની કુમારો, ગાયની બે આંખ છે ને, એકમાં સૂર્ય ને એકમાં ચંદ્રનો વાસ છે. ગાયના દાંતની અંદર વિષ્ણુ ભગવાનનું જે વાહન ગરુડ છે એનો વાસ છે. ગાયની જીભમાં સરસ્વતીનો વાસ છે. ગાયના મળ સ્થાનમાં બધા તીર્થોનો વાસ છે. વિચાર કરો, ગાય જ્યાંથી મળ કરે છે એ ભાગની અંદર દરેક તીર્થો રહે છે. ગાયના મૂત્ર સ્થાનમાં ગંગાજીનો વાસ છે, એટલે ગૌમૂત્ર અને ગંગાજી બે સમાન છે. ગાયના રૂવાડામાં દરેક ઋષિઓ છે. ગાયના પૃષ્ઠ ભાગમાં પાછળનો ભાગ છે એમાં યમરાજા છે. ગાયના જમણા પડખાના ભાગમાં વરુણ ને કુબેર છે. ગાયના ડાબા પડખામાં યક્ષ, અને ગાયના મુખની અંદર ગંધર્વો છે. નાકના આગળના ભાગમાં સર્પર્ય છે. ગાયના પગની જે ખરી હોય એનો પાછળનો ભાગ છે એમાં અપ્સરાવર્ય છે. ગાયના ગોબરમાં, ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે. ગૌમૂત્રમાં પાર્વતીનો વાસ છે. પગના આગળના ભાગમાં આકાશમાં રહેવાવાળા દેવતાઓ, ગાયના અવાજમાં પ્રજાપતિ, ગાયના આચરણમાં આ ધરતી ઉપર 7 દરિયા બતાવ્યા છે, એ ગાયના આચરણમાં વાસ કરે છે.